કુંવારા છો, અર્જન્ટમાં લગ્ન કરવા છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકનને પ્રેસ કરો નવા પાત્રની જાણકારી લેવા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવું પાત્ર લઈને આવી ગયો છું. આ પાત્રનું નામ છે કોમલબેન રબારી. રબારી સમાજમાંથી આવે છે. અત્યારે રહે છે અમદાવાદમાં ભાડાના મકાનમાં અને નામ છે બેનનું કોમલબેન અને સાથે બે દીકરી છે અને એક દીકરો છે જેમને અત્યારે લગ્ન કરવાના છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. પતિ ઓફ થયેલ છે એટલે પાછું એક્સિડન્ટમાં ઓફ થયેલ છે. બેનનું કોઈ રણીધણી છે નહીં. બેન રહે છે અમદાવાદમાં અને બેનની ઉંમર છે 35 વર્ષ. મિત્રો, આ પ્રોફાઇલ ખાલી અધર કાસ્ટ માટે જ છે. એટલે કોઈ અધર કાસ્ટનો ભાઈ હોય જેને લગ્ન કરવા હોય એ જ કોલ કરજો, બરાબર. એમને રબારી સમાજમાં જ કરવાના છે, પણ રબારી સમાજ છોડીને બી કોઈ સારો છોકરો મળતો હોય તો બી એ કરવા તૈયાર છે. તો જો તમે સામે જે પ્રોફાઇલમાં બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કોમલબેન છે અને એમ રબારી સમાજમાંથી આવે છે. બેનની પરિસ્થિતિ થોડી ગંભીર છે અને બેન સારું પાત્ર ગોતી રહ્યા છે. બેન એવું પાત્ર ગોતી રહ્યા છે કે જે સરકારી નોકરી કરતું હોય અને છોકરીઓને રાખી શકે. તો જો એમને બે દીકરીઓ છે અને એક દીકરો છે, બરાબર. અને એમના પતિ ઓફ થયેલ છે, બરાબર મિત્રો. અને જે તમને સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમને લગ્ન કરવાના છે. મિત્રો, જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. મિત્રો, આપણે ત્યાં કોલ આવેલો હતો કોમલબેનનો, જેટલે એના માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા હતા. બેન થોડા રડતા હતા, પણ મેં કીધું બેન રડવાની જરૂર છે નહીં, કારણ કે ભાઈ બીજું કાંઈ છે નહીં, પણ કે સારું પાત્ર મારા લાયક મળતું નથી. હું 2-3 જગ્યા તપાસ કરી પણ કોઈ એવો ઢંગનો છોકરો મળ્યો નથી. મેં કીધું તમે મેરેજ બ્યુરોમાં તપાસ કરી? મને કે મેરેજ બ્યુરોમાં તપાસ કરી મેં 2થી લઈને 4,000 રૂપિયા જેવુંનું નુકસાન કર્યું છે ભાઈ, પણ એમાં કોઈ સારો ઢંગનો છોકરો દેખાવા મળ્યો નથી. અને જે બી દેખાડ્યા ઉંમર લાયક જ છોકરા બતાવ્યા છે, ઉંમરમાં થોડા મોટા બતાવ્યા છે. બેનની ઉંમર છે 35. બેનને 40 સુધી છોકરો સારો એવો જોઈએ છે, જે લગ્ન કરે અને સારી રીતે બેનના જોડે રહે અને આગળ જતાં એમની ફેમિલી વધે અને જિંદગીભર સાથ રહે એવો છોકરો ગોતી રહ્યા છે બેન. જોઈ લો, નામ છે કોમલબેન અને રબારી સમાજમાંથી આવે છે અને વિસનગરના રહેવાસી છે અને અમદાવાદમાં અત્યારે ભાડાના મકાનમાં રહે છે, બરાબર. 2 દીકરીઓ છે અને એક દીકરો છે. પતિ ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે. ઉંમર 35 વર્ષ છે બેનની અને બેન 40 સુધી છોકરો સારો એવો ગોતી રહ્યા છે, જે સારો દેખાવમાં હોય અને લગ્ન કરે એમની જોડે. તો તમારે લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. એમને અધર કાસ્ટમાં કરવા છે. જો રબારી સમાજમાં બી સારો છોકરો હશે તો લગ્ન કરી લેશે, પણ ગમશે તો જ લગ્ન થશે. અને જો મિત્રો, આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે આપણો ચાર્જ 2,000 રૂપિયા છે. જેમાં ગમે તો થાય, ના ગમે તો ન થાય. તમારે ફોટો અને નામ અને અમને મોકલવાનું હોય છે, જેમાં અમે પાત્રને મોકલીએ છીએ. પાત્ર એમ કે છે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે. તો જોઈ લો, તમને જે સામે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કોમલબેન છે, જે રબારી સમાજમાંથી આવે છે, અમદાવાદમાં રહે છે અને 2 દીકરીઓ છે અને એક દીકરો છે. પતિ ઓફ થઈ ગયા છે અને વિસનગરના રહેવાસી છે, અમદાવાદમાં રહે છે. એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં મિત્રો, એટલે જોઈ વિચારીને ફેસલો લો. એકવાર તમારા ઘરવાળાને, ભાઈઓ પૂછી લેજો કે ભાઈ મારે આ જોડે લગ્ન કરવા છે, છોકરી સારી છે કે નહીં. એકવાર તમે તમારી રીતે ફેસલો લેજો, કેમ કે અમે તો લગ્ન કરાવવાવાળા છીએ. અમારા ત્યાં પાત્ર આવે એટલે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ. તો જો સામે જે બેન દેખાઈ રહ્યા છે એમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો જોઈ વિચારીને ફેસલો લેજો. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં મિત્રો. જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કોમલબેન છે, જે રબારી સમાજમાંથી આવે છે. એમને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને બેન સારું પાત્ર શોધી રહ્યા છે, જે નોકરી ધંધા કરતું હોય સારું અને સારી આવક હોય એ માટે એવું પાત્ર ગોતી રહ્યા છે. તો જોઈ લો, નામ છે કોમલબેન, રબારી સમાજમાંથી આવે છે અને સાથે 2 દીકરીઓ છે અને એક દીકરો છે. પતિ ઓફ થઈ ગયા છે ગાડી એક્સિડન્ટમાં
લગભગ 1 વર્ષ થઈ ગયું છે બેનને ઓફ થઈ ભાઈને, અને હવે બેન સારું પાત્ર શોધી રહ્યા છે. મિત્રો જો ઉંમર 35 વર્ષ છે અને એમને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. જો તમારે લગ્ન કરવા છે અને પાત્ર તમને ગમે છે તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરદસ્તી લગ્ન નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ન આવવું. બરાબર, તો નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો મિત્રો, આ પ્રોફાઇલ થોડી અર્જન્ટવાળી છે, કેમ કે બેનની થોડી પરિસ્થિતિ ખરાબ છે. બેન એવું પાત્ર શોધી રહ્યા છે કે જે પાત્ર એમના છોકરાઓ અને છોકરીઓને રાખે અને એમની સાથે સારી રીતે રહે અને લગ્ન કરે. એવું પાત્ર શોધી રહ્યા છે કે જિંદગીભર સાથ આપે અને આગળ પેઢી તો પેઢી આગળ વધતી જાય. એવું પાત્ર શોધી રહ્યા છે બેન. તો જોઈ લો, તમને જે બેનનો ફોટો દેખાઈ રહ્યો છે એ જ બેન છે જેમને લગ્ન કર્યા હતા પહેલાં, પણ પતિ ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે અને વિસનગરના રહેવાસી છે અને અમદાવાદમાં રહે છે. અને એમનું નામ છે કોમલબેન રબારી. રબારી સમાજમાં આવે છે અને દીકરી 2 છે અને એક દીકરો છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. મિત્રો એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. તો જોઈ વિચારીને ફેસલો. તો મિત્રો લગ્ન કરવા માટે તમે આ નંબર ડાયલ કરો 9313533149. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે આ ફોટો એટલા માટે જાહેર કરીએ છીએ કે બેનને સારું પાત્ર મળે અને લગ્ન થાય. તો જોઈ લો, બેનનું નામ છે કોમલબેન અને રબારી સમાજમાંથી આવે છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો ચાલશે, ખાલી દેખાવમાં સારો હોય ને ઇન્કમ સારી હોય, જેમ કે સરકારી નોકરી હોય તો એવો ચાલશે. એમને એવો પાત્ર જોઈએ છે. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. આપણું ચાર્જેબલ બેઝવાળું છે કામ, જેમાં પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળી રહે. અને મિત્રો અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનની વિગત જાણવા માટે, એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, કેવી રીતે ઉપયોગ કરવો એ માટે માહિતી લેવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. અને કોમલબેન જોડે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું ગોઠવાયા પછી છૂટાછેડા જલ્દી થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં આવી અને લગ્નની ગોઠવણી ન કરવી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. આપણે આ ફોટો એટલા માટે જાહેર કરીએ છીએ બેનના લગ્ન થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. એપ્લિકેશનના વિશે વધુ જાણકાર માટે આ નંબર ડાયલ કરો 9313533149. એપ્લિકેશનનો દુરુપયોગ કરવો નહીં. એમાં ખાલી તમારે લગ્ન માટે જ એપ્લિકેશન વાપરવી, વગર એપ્લિકેશનનો દુરુપયોગ ન કરવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળી રહે. આ બેનનું નામ કોમલબેન છે. અર્જુનમાં લગ્ન કરવા છે અને અર્જુનમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે અને લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લો, કોઈની વાતોમાં આવવું નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.